તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો આપણે આજે છે ને હું ને માંગી બજારે જાય છે, કેમ કે માંગીને થોડું ઘણું લેવાનું છે અને મારે પણ થોડું ઘણું લેવાનું છે. તો આપણે એ લઈ આવીએ અને બજારે જઈ આવીએ. તો ચાલો આપણે છે ને જેન્ટ્સના 3 ટી-શર્ટ લઈ આવ્યા હતા, 4 ટી-શર્ટ. તો 3 ટી-શર્ટ તો બરાબર થઈ ગયા, પણ ચોથું ટી-શર્ટ છે ને એને ટૂંકું થાય છે, તો એ આપણે દઈ અને તનિષનું લઈ આવીએ. તો ચાલો એ આપણે કામ પતાવવાનું છે, તો એ આપણે પતાવતા આવીએ અને ફટોફટ જઈ અને ફટોફટ આવી જઈએ. તો પહેલાં છે ને અમે આવીને ડાયરેક્ટ અમે અહીંયા આવી ગયા છે. તો મારે છે ને ડોયો લેવો છે, કેમ કે ઢોસા બનાવું છું ને તો ડોયા ખબર ને મને એમ લાગે છે કે મારા ડોયામાં કંઈક મિસ્ટેક છે તે ચોટી જાય છે, એટલે હું ડોયો એક્સચેન્જ કરી નાખું. તો લેવા આવી છે, તો જોઈ લઈએ આપણે પહેલાં. તો જો અમે આવી નાની મોટી વસ્તુ લેવા આવી ગયા છે. તો માંગી આવા બટરફ્લાય લીધા અને મેં જેન્ટ્સ માટે રબર લીધા છે. હોય તો બહુ મોટા છે. તો જો અત્યારે અમે છે ને જેન્ટ્સનું ટી-શર્ટ અમારે એક્સચેન્જ કરવાનું હતું ને, તો અમે આવ્યા છે. તો ત્યાંથી અમે છે ને તનિષના લીધા, એકની બદલે 2 લેવાઈ ગયા. ના ના, પણ સારા હતા ને એટલે અમે લઈ લીધા, 2 લીધા. હવે હું હા. તો અત્યારે રાત પડી ગઈ છે અને અમે બજારથી આવી ગયા છે. શું લઈ આવ્યા ને તમને સવારે બતાવીશ. તો અમે લઈ આવ્યા છે ગોલું. જો આમાં ચોટી ગઈ છે, નીકળ ને પણ ખસ તો ખરી. જોઈ દઉં. આ કાચી કેરી તનિષનો છે, આ આપણા બેયનો છે જેન્સી. મેંગો ફ્લેવર, એ મેંગો ફ્લેવર આપણા બેયનો છે હો. તો ચાલો આજે આપણે છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આપણે જીએનસીને જે દેવાનું છે ને ગિફ્ટ, એ તો આપણે ક્યારના લઈ લીધા છે. પણ જે ના દેવાનું હતું ને એ આપણે ટી-શર્ટ ને એવું બધું જીએનસીના 3 કા ચડા પહેર્યા છે, શોર્ટ્સ પહેર્યા છે. તો આપણે એમ વિચાર્યું કે ચાલો એના માટે ટી-શર્ટ લઈ લઈએ, તો એને આવા જવામાં પહેરવા. તો આપણે લઈ આવ્યા છે જીએનસી માટે ને તનિષ માટે, બંને માટે લઈ આવ્યા છે. તો એ તમને બતાવી દઉં, કેમ કે કાલે પછી આવ્યા ને તો કાલે ભૂલાઈ ગયું હતું બતાવતા, તો આજે તમને બતાવી દઉં. અને જો જીએનસી એ છે ને એની 6ઠી માં એની ફઈ આપ્યા હોય ને, લે જો બતાવતો તે પહેર્યા છે એવી એ નહીં, 6ઠી માં આવ્યા હોય ને તો એ પહેર્યા છે જીએનસી. અને જીએનસી હાથમાં છે ને હાથે નેન પોલિશના જો લેપડા કર્યા હતા, એ તો નીકળી ગયા. પણ આજે મેં આ પહેરાવ્યા. તો હવે જ્યાંથી 5 વર્ષની થવા આવી ને ત્યારે નથી આવ્યા. તો ચાલો પહેરાવ્યા છે, પણ કેટલોક ટાઈમ રાખે ને જેન્ટ્સ હાથમાં એ જોઈએ, કેટલોક સમય આજની તારીખમાં જોઈએ. જેન્ટ્સ ચટકે બધી બહુ, એટલે આપણે છે ને. અને તનિષ કરે છે માં રીડ કરે છે એમ ખોટી. ચાલો સીધી રહે. તો ચાલો આપણે બતાવી દઈએ જીએનસીના ટી-શર્ટ કયા છે. તો આપણે છે ને 3 અલગ અલગ દુકાનમાંથી લીધેલા છે, એટલે તમને બતાવી દઉં. કઈ આનું ગોતી દે પછી. તો ચાલો જીએનસી બેન સ્ટાર્ટ કરે છે. તો હાલો જીએનસી બેન બતાવી દો શું. હા લી બતાવ, તને ગમે એ બતાવે. ટી-શર્ટ છે ભાઈ માટે. ખોલ. લાવ. આમ બ્લેક કલર લાગે, પણ બ્લેક કલર નથી, મહેંદી કલર જેવો છે. હા છે, લાવ હું તને ગોતી દઉં. તો પલકમાં છે ને હું જીએનસીનું ટી-શર્ટ લઈ આવી હતી. એ નહીં, એ મૂકી દે ને. જીએનસીનું ટી-શર્ટ લઈ આવી હતી, પણ પછી મને ત્યાંથી મેર ના આવ્યો ને જીએનસીનું એક્સચેન્જ કરવામાં. એમાં કલર હોય તો એ બતાવવાનું નથી, આ બતાવવાનું. બેસી જા, બેસીને બતાવ. બેક સાઈડ છે. હા આ આગળનું મહેંદી કલર ગ્રે, ડાર્ક ગ્રે કલર જેવો છે, બેક પ્રિન્ટ વાળું છે. અને એક
ક્રીમ કલર આ તો હું જીએનસીનું લઈ આવી હતી ત્યાંથી પણ એ છે ને એને ટૂંકું થતું હતું તો હું કોઈ એક્સચેન્જ કરી નાખું. પછી મને મેર ના આવ્યો ને તો ત્યાંથી મેં તનિષના 2 લઈ લીધા ટી શર્ટ. હજી આપણે જલારામમાંથી પણ લેવાના છે તનિષના ત્યાંથી એક પેન્ટ અને એક ટી શર્ટ પણ અહીં આપણે લઈ લેશું. તો એ પણ ત્યાંથી લેવાનું છે આપણું. નિલેશભાઈને તો કહી આવી છું. એ પણ બેક પ્રિન્ટ છે દીકા. આમ કર. હા બસ નાખી દે બસ. એમાં હવે કંઈ નહીં હોય. શું છે? હા પિન લાવ અહીં આપતો. એ માંગીને કંઈક નાની મોટી કટલેરી લેવી હતી ને તો કનૈયામાં ગયા હતા તો ત્યાંથી મેં આ લીધું એક જીએનસી માટે. એ ખોલતું નથી. લાવ આ ખોલવા નથી તું મૂક ને હમણાં. કયું? પિંક. આને કયો કલર કહેવાય? આને 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 કયો કલર કહેવાય? આને કયો કલર કહેવાય? ખોટી બીજા જ બોલે આપણે જ્યારે ક્યારેક કહીએ ને ત્યારે. એક વ્હાઈટ અને એક પિંક, એકમાં 2 આવ્યા હતા. હાલ રાખી દો હવે. હાલ હવે જલ્દી બીજો ફોટોફોટ બતાવવા માંડ. અને આ પિન લઈ આવી હતી હું. એ તો દીકા તારે ઓલું હતું તારે હતો ને એમાં જ આપણે ટી શર્ટ લીધા એટલે એ રાખી દે. એ તો તારા હતા. પછી જીએનસી માટે એક પિનનું પેકેટ લઈ આવી છું. એક આ 20 વાળા છે અને એક આ. હા તો એ 3 પેકેટ આપણે પિન ના લેવાય. કેમ કે જીએનસી છે ને પિન નાખી હોય ને તો પછી ખબર નહીં ક્યાં પડી ગઈ હોય કે ક્યાં ખોવાઈ ગઈ હોય કે શું કરતી હોય જીએનસી. તો આપણે 3 પેકેટ પિન ના લઈ આવ્યા. હાલ હવે આમાં બીજું શું હતું? ના હવે એમાં નથી. ચડા જ છે તારા. હવે તારા ટી શર્ટ બતાવી દે. હાલ ક્યાં બંગડી? બંગડી ના લીધી હતી દીકા. એ તો એમુ માસીની હતી. હા પણ એ તો એમુ માસીની હતી. એ લઈ ગઈ. એના સાસુ માટે બંગડી હતી. એ તો લઈ ગયા. એમુ માસી લઈ ગયા. લાવ આ નથી મારી માં. જો ક્યાં જો છે નથી. ચાલો હવે તારા ટી શર્ટ બતાવા. નીચેથી નીકળી ગયો. હા હે થોડુંક મોટેથી બોલ ને. હા એ તારું બેક પ્રિન્ટ વાળું નથી. પાછળનું બતાવમાં આગળનું જ બતાવ. હા બસ ચાલો બીજું બતાવ. આ મને બહુ ગમ્યું કેમ કે આનો કલર પણ એકદમ મસ્ત છે અને પ્રિન્ટ પણ સરસ છે. પણ એમ ઓલાવાય નહીં. ખાલી એમને પકડી રખાય બસ. એ 2 મેં રાજમાંથી લીધેલા છે. 2 ટી શર્ટ. આમ સમૂહ કર. અને આ મેં મધુરમમાંથી લીધેલું છે. કેમ કે ત્યાં હમણાં ઓફર ને એવું કંઈક ચાલે છે તો મને એમ થયું કે ચાલ ને જોયા હું કે શું સારા છે કે નહીં. તો જેવા મને આ ટાઈપના ગમતા હોય ને રનિંગમાં તો આનું કપડું અને આનું કપડું બેયનું અલગ આવે. આમ છે તો કોટન જ પણ આ થોડુંક વધારે હેવીમાં આવતું હોય ને એ આવે અને આ થોડુંક આપણે રનિંગમાં. તો એટલે પછી મેં ત્યાંથી એક જ લીધું અને આ ટાઈપના ના હતા ત્યાં એટલે પછી મેં એ ના લીધું. એ બીજા ના લીધા. બીજા આ હતા પણ એમાં ગરમી થાય ને એવા હતા.
એટલે પછી મેં આ એક લીધું અને બીજા મેં 2 રાજમાંથી લીધા અને બીજા ઘણી ડિઝાઇનમાં હતા ત્યાં સારા સારા, પણ મને આ એક ગમ્યું એટલે પછી મેં આ એક લીધું. કેમાં? કિચનમાં? ટી શર્ટમાં ના 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 હવે નથી રાખવું. જો ખાલી બતાવવા પૂરતું જ છે ને, જીયાનસીને ઉત્સાહ હોય પછી જો આવી રીતે બધું કરી નહીં. જો જીયાનસી છે ને બહુ શિયાણી છે, બહુ શિયાણી. ચલો એ કાપવું કૂપતું તને તો દેખાય બહુ જાય પાછું બધું કાટર ને બાટર ને. તો ચાલો, જો આટલી શોપિંગ હતી ને મેં તમને બતાવી દીધી કે આટલું લઈ આવી હતી. તો હવે ચાલો નીચે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે નીચે જઈએ ને. તનિષ છે ને એનું રીડ કરવામાં જ છે તો એને આપણે કરવા દઈએ. તો ચાલો અત્યારે સાંજ થઈ ગઈ છે અને આપણે છે ને ચા બનાવી લીધું છે. તો એને ચા ને પાઉં તો ખાવું છે તો આપણે ચાલો આપી દઈએ એ લોકોને, કેમ કે 5:30-6 વાગે ને એટલે આ લોકોને ભૂખ લાગે એટલે ચાલો એ લોકો ખાઈ લે. એ રાડું નહીં જો પેઇન્ટિંગ કલર કરીને મૂછા ને બુચ્છા કરી પણ એમ ના નાખવું તું હાવ તનિષ પણ હાવ પછી તારે એમ ના દેવાય હાવ. હા આવી રીતે જો અમારા ઘરમાં બાધાબાધી થતી હોય. હા પાછું ચાય ગરમ છે એમ ના ન ખાય તનિષ પણ તને ખબર ના પડે. તું તો પછી બસ જ કરવું પડે ને. આવા માણસો ને પૂગી ના હગીએ. લે ચમચી આમ ઊંધું કર. તો ચાલો પછી મારે નાનું મોટું કામ છે તો હું વિકી સાથે બજારમાં જાઉં. મારે થોડુંક પેઇન્ટિંગ કલર ને એવું કંઈક લેવાનું છે. પેઇન્ટિંગ કલર લેવાનો એક જ છે મારે, રેડ કલર જ, બીજું કંઈ નથી લેવાનું. ખાલી લપ કરતી નહીં. તો ચાલો એ તમને પછી ખબર પડી જશે કે મેં શું બનાવ્યું છે. એક વસ્તુ બનાવવા માટે લેવો છે મારે કલર. તો ચાલો અત્યારે તો આપણે ચા પી લઈએ. તો અત્યારે જો બધા છોકરા છે ને અહીંયા રમતા હોય એટલે જીએનસી પણ અહીં થોડીક વાર સાયકલ પર આવે. જો કેવી વાજો વચ્ચા છે.